નશા વિરુદ્ધ યુદ્ધમાં નવો અધ્યાય. પાકિસ્તાની ડ્રોનથી થતી ઘૂસણખોરીનો આવશે અંત. પંજાબ પોલીસની સુરક્ષા પંક્તિ બની વધુ મજબૂત. પંજાબને નશામુક્ત કરવાના અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવાર 9 ઓગસ્ટ 2025ના રોજ તરણ તારણ ખાતેથી અત્યાધુનિક એન્ટી ડ્રોન પ્રણાલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જનતાને સંબોધતા તેમણે જણાવ્યું કે આ પગલું પંજાબના નશા વિરુદ્ધના યુદ્ધમાં એક નવા અધ્યાયનો પ્રારંભ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પંજાબમાં મોટાભાગના નશીલા પદાર્થો પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવશે અને આ નવી પ્રણાલી તે સમસ્યાનો જડમૂળથી અંત લાવશે. અરવિંદ કેજરીવાલે અગાઉની સરકારો પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે પંજાબની સૌથી મોટી સમસ્યા નશાની હતી. અગાઉની સરકારોએ તસ્કરો સાથે હાથ મિલાવીને રાજ્યના યુવાનોને નશાના અંધકારમાં ધકેલી દીધા હતા. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નશા વિરુદ્ધ મક્કમતાથી લડાઈ શરૂ કરવામાં આવી છે. આ એન્ટી ડ્રોન પ્રણાલી તે લડાઈની તકનીકી બળ પૂરું પાડશે જેનાથી સરહદ પારથી થતી ઘૂસણખોરીને સંપૂર્ણપણે રોકી શકાશે. આ અત્યાધુનિક પ્રણાલી સીમા સુરક્ષા દળ બાદ રાજ્ય પોલીસ દ્વારા સ્થાપિત બીજા સ્તરની સુરક્ષા પંક્તિ તરીકે કાર્ય કરશે. વાહન પર લગાવી શકાય તેવી આ પ્રણાલી 8 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ ડ્રોનને શોધીને તેના સંકેતોને નિષ્ક્રિય કરીને તેને નીચે પાડી દેવા માટે સક્ષમ છે. પંજાબ સરકાર કુલ 51.4 કરોડના ખર્ચે આવી 9 પ્રણાલીઓ ખરીદી રહી છે, જે પઠાણકોટથી ફાઝિલકા સુધીની સમગ્ર આંતરરાષ્ટ્રીય સરહદને સુરક્ષિત કરશે. આ પહેલ રાજ્યમાં નશા અને આતંકવાદ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે. मैं समझता हूँ कि नशे के विरुद्ध युद्ध में आज एक बहुत बड़ा चैप्टर ऐड हो रहा है. पंजाब में सबसे बड़ी समस्या आज नशा थी कुछ दिन पहले तक. पिछली सरकारों ने तस्करों के साथ रल मिल के पूरे पंजाब को घर घर को छोटे छोटे बच्चों को नशे में धकेल दिया था. ऐसे लगता था जैसे पूरा पंजाब बर्बाद हो गया, पूरे पंजाब की जवानी बर्बाद कर दी इन लोगों ने. फिर हम लोगों ने, हमारी सरकार आई, हम लोगों ने नशे के विरुद्ध युद्ध शुरू किया और बहुत बड़े बड़े कदम उठाए गए हैं. चाहे कोई कितना भी बड़ा मंत्री क्यों ना हो, चाहे कोई कितना भी बड़ा नेता क्यों ना हो, कितना भी बड़ा तस्कर क्यों ना हो, इस सरकार ने पकड़ पकड़ के सबको जेल में डाला है. उन लोगों ने जो प्रॉपर्टी खरीदी थी उस पैसे से, नशे के पैसे से, उनके घर बुलडोज़र से तोड़े जा रहे हैं, उनके बैंक अकाउंट सीज किए जा रहे हैं और उस पैसे से आपके बच्चों के लिए अब स्कूल और अस्पताल बनाए जा रहे हैं. हम जानते हैं कि अधिकतर नशा जो पंजाब में बिकता है वो पाकिस्तान पार बॉर्डर से आता है और पाकिस्तान पार बॉर्डर से ड्रोन से आता है. पाकिस्तान में बैठे हुए लोग ड्रोन से नशा भेजते हैं, यहाँ पे ड्रोन गिराता है, कोई उसको ले जाता है उठा के और फिर पंजाब के अंदर बेचता है. आज पंजाब सरकार ने, पंजाब पुलिस ने एंटी ड्रोन सिस्टम लागू किए हैं. इससे अगर कोई भी ड्रोन पंजाब के अंदर एंटर करेगा पाकिस्तान से तो हमारा एंटी ड्रोन सिस्टम उसको देख लेगा और देखने के बाद उसको वहीं पे ख़त्म कर देगा, वो नीचे गिर जाएगा.